આ કોણ છે? તો ના થતા જશે. હમણાં કોને બાંધ્યા છે બિચારા? આ કેવા બાંધ્યા પણ જોર ખરા કેવું થતું હશે ના થતા દાદાને. હવે છોડવા દે મને. આવું કોઈ કોઈને બંધાય ખરું? ઓય બાપા રે, ભાગવા જો. અરે રે, આ નાથાને તો હજુ ઓલો ઇન્જેક્શન નો પાવર લાગે છે. ભાગો પડશે, લઈ લેવા તો મને. ઓય બાપા રે, હાલો ખાય કે ઓલા નાથા દાદા બાંધ્યા ને નહીં જાય તો હુકા દાદા મને ઢીબી નાખશે. નાથા દાદા બાંધ્યા છે. હા તો હાલો ખાય હાલો ને દોડો એ નાથા દાદા ટપુડા બાંધી દેતા કોને છોડા અમને? ઈ તો મને ના ખબર. લે એ પકડો ભાઈ ઉભા થાવ. ના અરે પકડો ખાય કા એ પકડો લે ભાગો. હા ટપુડો કાર નો ગયો છે, હજી આવ્યો નહીં. હવે આ નાથાને બાંધેલો છે ને ના બિલો ને ખીલો વૈયા ગયા. હું એ હટું આગો વૈયાવ્યો. હા આવે તો સારું. ઉભા થયેલા વાગ્યું રાખ ને. હું રમત કરે છે પણ હુકા દાદા રમેત ના કરતા તો હું આમાં હફાવી દીધો. પણ હું છું એ તો વાત કર. એ હુકા દાદા હા ઓલા નાથા દાદા છૂટી ગયા અને અમને બેન આમ ત્યાં મુલ્લાર અમને બધા હું વાત કરે છે તું. હા પણ નાથો તો ને બાંધેલો હતો. બે હુકા દાદા ઓલી વાડી આપણી છે ને હા. ત્યાં આગળ હતા અમને મળ્યા હામાં. ન્યા તો નાથો. તમને બધાને માર્યા. હુકા દાદા પણ એને પકડીને બાંધી નો દેવાય. હુકા દાદા હા પકડો તો અમને હું લાગી છે અમે હુકા દાદા ઘણી કોશિશ કરી પકડવાની પણ અમારથી પકડાણે જ નહીં. તો ઓલા ડેન્જર ને લઈ જવો પડશે હવે. તો હાલો તો આપણે એને બાંધી નકર આગળ કેટલાને મારીને ધબધબાટી બોલાડશે. હાલો એ જલ્દી હો હાલો દોડો. એ હુકા દેતા ઉભેરો આ ડેન્સર ભાઈ ને કાયો અહીંયા લા ડેન્જર ક્યાં તમે ગાયકા જાવ? એને ઓલો નાથો છે ને ઈ છૂટી ગયો છે, એને બાંધવા જવાનું છે. તો એવું છે? હાલો હાલો ગાયકા હાલો. આ તો તારે આવવાનું છે, પણ ધ્યાન રાખજે. અરે હાલો હું બેઠો. ભાઈ, હાલો ખબર છે ને? હા હાલો હા તો વાંધો ને. દોડો દાદા આ એ લા આ તો હાસુન છૂટી ગયો. પકડો તે પકડ રાખો એને લે દોડ્યું કઈ ગયું? દોડ્યું ની જરૂર ના લા ડેન્જર પકડને આકડે કોકને માર છે. ના નો મારે પણ હવે આપણે કેટલા બધા છીએ દોડ્યા હું જરૂર દોડ્યાની. એ ટપુડા હા આ છૂટી ગયો છે, હવે આનો કાક ઈલાજ કરવો પડશે. હા તો બે છે ને જણાને મોકલો ગામમાં. હા તું ધમો બે છે ને ઓલા ડોક્ટર ને બોલાયો ને કે આ ગાંડા કાઢીને બીજાને માર છે. એ હારું હા. તો બોલાય. હાલો. સમજી જાજો હો. એ પકડી રાખવાને દબી દે. પાંચસો બોન દબી જા. બસ હવે છે ને આને હલવા ન દેતા. ડોક્ટર ક્યાં આટા મારો છો તમે? પેલા ધમા તને ખબર તો છે કે આખા ગામમાં ડિગ્રી ગોલ્ડ મેડલ વાળો હું એક જ ડોક્ટર છું. હે અને મારે આખા ગામની ભેહું જોવાની હોય તો હું ક્યાં જાઉં? અમે તમને જ ગોતીએ છીએ. હે હાલો અમે નાથા દાદા ભડક્યા છીએ. હે હા અરે નાઠાને તો આગળ મને ઉડાડ્યો તો નાઠાએ. ત્યાં જવાય નહીં હો. ના હો ને આગળ મારે ન ખાવું હો. એટલે હુકા દાદા અમને મોકલ્યા છે, અમે તમને નહીં લઈ જાય તો અમને મારશે ઈ. હવે ડોક્ટર સાહેબ તમને કાંઈ ખબર ના ત્યાં આગળ બે ત્રણ પગ ભાંગી નાખ્યા, બે ત્રણ માથા ફાડી નાખ્યા, હાથ ભાંગી નાખ્યા. હું વાત કરો તો છો? એટલા હમણે આમ ઘા કરે. લ્યો તમારે પૈસા જેટલા જોતા હોય એટલા દેજો, હું તમને દઈ દે. હે હા, હા. કેટલા આપશો? તમારે થાય એટલા દે. મારે અહીંયા નફો મળે એમ છે હો. જાવું પડશે. હાલો હાલો, દાદાજી. જઈએ. હા હાલો. હાલો લા પકડી રાખજો, ઓલો ડોક્ટર હજી ન થાય.
એ ક્યારે આવશે? આ રેતોય ના હાથમાં આવે. અરે પકડી રાખો હમાય આમ ઉપર બેસી જા ને જો આ ડોક્ટર આવ્યો. લા કેટલી વાર લગાડી હે ઓય બાપા રે આ હારો આંધળો ને બેરો ડોક્ટર એ કેટલી વાર લગાડી આનો ઈલાજ કરવાનો છે. ઈલાજ ને હા ઈલાજ તો તમે જુઓ મારા ડાબા હાથનું કામ છે આ છે ને હા પીછુટ કાપી છે તમે જુઓ. અરે ભાઈ આમ રે એક બાજુ મને દવા કરવા દે. હા હા એ તો ખબર જ છે હું લેવા આવ્યો. બાદામ બાદામ ને થઈ જતું હજામ. કેમ હું કહે દાદા થઈ ગયો ને જડબે સલાહ ખારો. એમ હો અરે તો પછી લા આમાં પાછો ગાંડો છો. ઓય આ બાપા હું રે કીધું ડોક્ટર તે અરે હું કહે દાદા આ તો મને નથી ખબર શું થાય છે એમ. તો પણ કેમ આમ ઘડીએ ઘડીએ કરે છે. એ વાંધો નહીં આને નહીં થવા દઉં હજુ મારી પાસે એક ઈલાજ છે હો. પણ હાથ મને રહેતા પેલા ઘાયગા કરો ને તમે વાત જ કર્યા કરો. અરે વાંધો નહીં તમે એને પકડી રાખો. હું કહે દાદા મારી પાસે એક દેશી ઓળિયો પડ્યો છે. હા તો પણ એ ઓહડિયા લઈને એનો ઈલાજ કરો ને. એ આયુર્વેદિક દવા એવી છે ને તો પીવડા ભેગી ના હોઈ જાય. એમ હા તમે હા તો જુઓ કરો કરો હાલો તમારો ઓહડિયા લ્યો હાલો. હા તમે જુઓ હમણાં આનું જાદુ. હવે બધાય મૂકી ગયો આપણે. કેમ જડબે સલાહ થઈ ગયા કે હા, નહીં? શાંત થઈ ગયો હો. અરે તો ગોલ્ડ મેડલ છું હું તો. હા હવે એનો ઊભો કરો. હા હા હવે ઉભા કરો તમ તો હવે વાંધો ઊભો નહીં. થાય કે જે આરામ કરશે. હવે તમ તો પૂરું થઈ ગયું હવે. હે હાલો હાલો હવે એને એટલે ભલે ઘડીક એટલે ઊભો હાવ આરામ પૂરું કરવા નથી દો. થયું ને? હાવ પૂરું હાલો નથી હવે. થયું ને? ના ના એ બરાબર થઈ ગયું હવે. હા એમ હું કહું હાવ પૂરું થઈ ગયું. એ ના ના એ હું કહે દાદા હા હવે આમના છે ને બરાબર થઈ ગયું છે. હા તો હવે આપણું થોડુંક સમજી લો ને પેમેન્ટ નું. તો હાલો એ તો પેમેન્ટ વાડીએ જઈને આપી દઈ. હે હા તો હાલો. હાલો એ બધું તો ઠીક છે પણ આ નાથાને છોડ્યો છે કોણે? હે આ નાથાને છોડ્યો છે કોણે? લીમડે બાંધ્યો નથી. તે ઓલા લીમડે બાંધ્યો તો એને. હા અરે ભલા માણા હુકા દાદા એ નાતા દાદા તો મેં જ છોડ્યો તો. હે? ત્યાં છોડ્યો તો એને? હે? લીમડે બાંધેલા તો મેં છોડ્યો તો. તો ત્યાં નાથા દાદા ને ભેંને ઇન્જેક્શન દીધું તું. તારા નાથા દાદા ક્યાં હતા? અરે એ નાતા દાદા જ્યાં હોય ને પણ મને કઈ દેખાણું નતું કાઈ નતું સમજાતું નતું કાઈ. હા અને સચમાં ઘરે ભૂલી ગયો તો હું. તે અરે દે હું એ ઇન્જેક્શન દેવા વાળો હું જ હતો. નાથાને injection કેમ દીધું? એ હા તો મારી ભૂલ હતી. શું કે દાદા આને કાઈ ન હોય આને પૈસા ન હોય પ્રસાદ જ હોય. આને છે ને નાથાને હારો કરવામાં ઈ પોતે અને પાછો એને ગાંડો કરવામાં ઈ. અરે તો રૂપિયા આવા વધારે જોવે. આવા ડોક્ટર ને પૈસા ન હોય અને પ્રસાદ આપો. ઓય બાપા મારી રે ઓય બાપા મારી નાખ્યો. આઈનું કરેલું અહીંયા ભોગવવાનું છે. આ તો પૈસાની નીચે પાટા માર્યા મને ભાગવા દો. યો બોલો જો આવા ડોક્ટર આંધળા બેરા ગામમાં હોય ને તો આખા ગામને ગાંડું કરે. સાચું છે.